નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના સંતાનો વૃદ્ધાવસ્થામાં પોતાના વૃદ્ધ માતા પિતાની ઇજ્જત શા માટે નથી કરતા? આ 3 વાતો સમજી લ્યો તો વૃદ્ધાવસ્થામાં ક્યારેય દુઃખી નહીં થવું પડે। દર્શક મિત્રો, આજના સમયનું આ કડવું સત્ય છે અને આ સત્યને નજરઅંદાજ ન કરી શકાય। હંમેશા માતા પિતાને વૃદ્ધાવસ્થા આવવાથી એના દીકરાઓ એની કેર કરવાનું ભૂલી જાય છે અને માતા પિતા પ્રત્યે એનું શું કર્તવ્ય હોય છે એના પ્રત્યે વિમુખ થતા જાય છે। પોતાના માતા પિતાની સેવા કરવાની વાત તો દૂર રહી, પરંતુ એની સાથે નોકરો કરતા પણ ખરાબ વર્તન કરે છે। આટલી બધી અશિષ્ટતા આખરે ક્યાંથી આવી? શા માટે લોકો વૃદ્ધો પ્રત્યે આટલા કઠોર બનતા જાય છે? શા માટે એને મા બાપની જેમ ઇજ્જત નથી આપવામાં આવતી? શા માટે વૃદ્ધાવસ્થામાં માતા પિતાના દુઃખને લોકો નથી સમજતા? પ્રાચીન સમયમાં માતા પિતાની સેવા કરવાને પુત્રનો પહેલો ધર્મ માનવામાં આવતો હતો। પ્રાચીન સમયના લોકો એવું કહેતા કે અમે ભગવાનને તો નથી જોયા, પરંતુ અમારા માતા પિતાએ હંમેશા અમારા સુખ દુઃખનું ધ્યાન રાખ્યું છે, એટલે અમારા માટે તો અમારા માતા પિતા જ અમારા ભગવાન છે। પરંતુ આજના સમયના સંતાનો આવા નિર્દય શા માટે બન્યા છે? આજના લોકો શા માટે એવું નથી સમજતા કે વૃદ્ધાવસ્થા એક દિવસ એને પણ આવવાની છે? જે હાલત આજે તમારા માતા પિતા દાદા દાદીની છે, એવી જ હાલત એક દિવસ તમારી પણ થવાની છે। તમારા ઉપર પણ વૃદ્ધાવસ્થા હુમલો કરવાની છે। તમારે પણ એક દિવસ એ જ ખૂણામાં બેસવું પડશે જ્યાં આજે તમે તમારા વૃદ્ધ માતા પિતાને બેસાડ્યા છે, અને આ બદલો તો સમય પોતાની મેળે જ તમારી પાસેથી વસૂલ કરશે। મિત્રો, કદાચ આ કહાની તમે ધ્યાનથી સાંભળી લેશો તો અમારો વિશ્વાસ કરો કે તમારે તમારી વૃદ્ધાવસ્થામાં વધારે દુઃખ સહન નહીં કરવા પડે। કહેવાય છે કે વૃદ્ધાવસ્થા મનુષ્યની એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ ખુદ દુઃખ ભોગવે છે અને કદાચ પરિવારના લોકો એને સહારો ન આપે તો વૃદ્ધાવસ્થાનું દુઃખ નર્ક બની જાય છે। કહેવાય છે ને કે જીવનનું પહેલું સુખ નિરોગી કાયા છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં કાયા નિરોગી નથી રહેતી। બીજું સુખ એ હોય છે કે ઘરમાં ધન હોય। વૃદ્ધાવસ્થામાં ધન ક્યાંથી આવશે? જ્યારે તમારા શરીરની અંદર કમાવાની શક્તિ જ નહીં વધી હોય તો ધન કેવી રીતે કમાઈ શકશો? ત્રીજું સુખ હોય છે પત્ની, અને એ સુખ પણ વૃદ્ધાવસ્થામાં નથી મળતું, કેમ કે પત્ની પણ એ સમયે વૃદ્ધ હોય છે અથવા તો તમારો સાથ છોડીને જતી રહે છે। ચોથું સુખ છે આજ્ઞાકારી સંતાન। વૃદ્ધાવસ્થામાં કદાચ તમારા સંતાનો તમારી વાત ન માને, તમારી દેખરેખ ન રાખે તો શેનું સુખ? એટલા માટે જ વૃદ્ધાવસ્થામાં મનુષ્યનું જીવન નર્ક બની જાય છે। તો ચાલો મિત્રો, આજની કહાની શરૂ કરીએ અને આ કહાની દ્વારા તમને ઘણું બધું જાણવા મળશે। દર્શક મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે। એક નગરમાં એક વિક્રમ શેઠ નામનો ધનવાન શેઠ રહેતો હતો। પરમાત્માની કૃપાથી એનું ઘર દરેક પ્રકારના સુખોથી સંપન્ન હતું। એને એક પુત્ર હતો। શેઠની પત્નીનું અવસાન થઈ ગયું હતું અને પોતાના પુત્રના સહારે વિક્રમ શેઠ પોતાનું જીવન વિતાવી રહ્યા હતા। શેઠ પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા અને એ જ નગરમાં શેઠજીની એક દુકાન હતી અને આ દુકાનની કમાણીથી જ એનું પાલન પોષણ થતું હતું। આ દુકાન એના ધન સંગ્રહ કરવાનું સાધન હતી। શેઠની દુકાનમાં એક નોકર હતો। નોકર પણ એની દુકાનમાં રહીને શેઠને મદદ કરતો હતો। એક દિવસ શેઠજી પોતાની દુકાને બેઠા હતા અને એની સાથે અમુક લોકો પણ દુકાને બેઠા હતા। ત્યારે જ ત્યાં શેઠનો દીકરો રડતો રડતો આવ્યો અને એના પિતાને કહેવા લાગ્યો કે પિતાજી, મને માથામાં વાગ્યું છે। દીકરાની વાત સાંભળીને શેઠજી જોવા લાગ્યા તો એના દીકરાના માથામાં એક ઘાવ લાગેલો હતો અને એનું માથું લોહીથી પૂરી રીતે લાલ થઈ ગયું હતું। દીકરાના માથામાં ગંભીર ઈજા થયેલી જોઈને શેઠ એકદમ વ્યાકુળ થઈ ગયા, અને વ્યાકુળ શા માટે ન થાય? આખરે શેઠજી પણ એક પિતા હતા। દીકરાને ગંભીર રૂપથી ઘાયલ થયેલો જોઈને શેઠજીએ તરત એને ઉઠાવી લીધો
અને દુકાન નોકરના ભરોસે મૂકીને દીકરાને લઈને ડોક્ટર પાસે દોડવા લાગ્યા. શેઠની દુકાનથી ડોક્ટરનું ઘર લગભગ 5 કિલોમીટર દૂર હતું. શેઠજી પોતાના પુત્રને ઉઠાવીને દોડતા દોડતા આ 5 કિલોમીટરનો રસ્તો કાપીને ડોક્ટર પાસે પહોંચી ગયા અને ડોક્ટર એ સમયે પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે જ શેઠ ડોક્ટરને કહેવા લાગ્યા કે ડોક્ટર સાહેબ, મારા દીકરાને જલ્દી જોઈ લ્યો. મારા દીકરાના માથામાં ખૂબ ગંભીર ઈજા થઈ છે. મિત્રો, આ ડોક્ટર શેઠના પરિચિત હતા. શેઠની દુકાન પર હંમેશા ડોક્ટર સાહેબ ઘરેલું સામાન લેવા માટે આવતા રહેતા. હવે ડોક્ટરે જ્યારે શેઠજીને અત્યંત વ્યાકુળ જોયા એટલે ડોક્ટર તરત ઊભા થઈ ગયા અને શેઠને કહેવા લાગ્યા કે અરે શેઠજી, શું વાત છે? તમે આટલા ગભરાયેલા કેમ છો? ત્યારબાદ શેઠજીએ ડોક્ટરને બધી વાત કરી કે મારા દીકરાને ખૂબ ગંભીર ઈજા થઈ છે, એટલે કૃપા કરીને જલ્દી તમે એનો ઈલાજ કરો. એનું ઘણું બધું લોહી વહી ગયું છે. ડોક્ટર આવું સાંભળીને તરત જ શેઠ સાથે ચાલવા લાગ્યા અને શેઠના ઘાયલ દીકરા પાસે પહોંચ્યા. ત્યારબાદ ડોક્ટરે શેઠના દીકરાની તપાસ કરી અને શેઠને કહ્યું કે પરેશાન થવાની કોઈ વાત નથી. આ ઈજા તો મામૂલી છે. પડી જવાના લીધે માથામાં થોડું વાગ્યું છે. હું આનો ઈલાજ કરી આપું છું, પરંતુ તમારે પરેશાન થવાની કોઈ વાત નથી. તમારો દીકરો જલ્દી જ સાજો થઈ જશે. પરંતુ શેઠ તો હજુ પણ બેચેન હતા. શેઠજી વારે વારે ડોક્ટરને કહેતા હતા કે ડોક્ટર સાહેબ, જરા ધ્યાનથી જુઓ. મારા દીકરાના માથામાંથી ઘણું બધું લોહી વહી ગયું છે. એટલે ડોક્ટર કહેવા લાગ્યા કે શેઠજી, તમે ખોટે ખોટા પરેશાન થઈ રહ્યા છો. હું એનો ઈલાજ કરી આપું છું. તમારો દીકરો જલ્દી સાજો થઈ જશે. ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે ડોક્ટર સાહેબ, તમે પૈસાની ચિંતા બિલકુલ ન કરતા. કદાચ ગમે એટલી મોંઘી દવાઓ આવે તો પણ હું એને ખરીદી લઈશ. કદાચ મારા દીકરાના ઈલાજ માટે મારે મારી બધી જ સંપત્તિ વેચવી પડે તો પણ હું વેચી નાખીશ, પરંતુ મારો દીકરો સાજો થઈ જવો જોઈએ. એટલે તમે મોંઘી દવા લખી આપો જેનાથી મારો દીકરો જલ્દીથી સાજો થઈ જાય. ત્યારે ડોક્ટરે ફરીથી કહ્યું કે શેઠજી, તમે પરેશાન ન થાવ. તમારો દીકરો જલ્દી સાજો થઈ જશે. ત્યારબાદ ડોક્ટરે શેઠના દીકરાનો ઈલાજ શરૂ કર્યો. એનું માથું સાફ કરીને એના પર દવા લગાવી અને અમુક દવાઓ લખી આપી. ત્યારબાદ શેઠને કહેવા લાગ્યા કે શેઠજી, હવે તમે તમારા દીકરાને ઘરે લઈને જઈ શકો છો. હવે શેઠજી વારે વારે ભગવાનને પ્રાર્થના કરતા કરતા પોતાના દીકરાને લઈને ઘરે આવી ગયા. આ બાજુ જ્યારે સાંજે દુકાન બંધ કરીને શેઠનો નોકર શેઠના ઘરે પહોંચ્યો ત્યારે એણે જોયું કે શેઠનો દીકરો ઊંઘી રહ્યો હતો અને શેઠ એના દીકરાની બાજુમાં બેઠા હતા. એક પિતાનો પોતાના દીકરા પ્રત્યે આટલો પ્રેમ જોઈને નોકરની આંખો ભરાઈ આવી અને વિચારવા લાગ્યો કે હે પરમાત્મા, આવો પિતા દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય. આ બાજુ જ્યારે નોકર એની પાસે પહોંચ્યો એટલે નોકરે જોયું કે શેઠજી જે કપડાં પહેરીને બેઠા હતા એના પર લોહીના ડાઘ લાગેલા હતા. એટલે નોકરે કહ્યું કે શેઠજી, તમે જે કપડાં પહેરીને બેઠા છો એના પર લોહીના ડાઘા લાગેલા છે, એટલે તમે આ કપડાં ઉતારીને મને આપો. હું એને ધોઈને સાફ કરી આપું છું. કદાચ આ ડાઘ સાફ કરવામાં નહીં આવે તો આ કપડામાંથી ડાઘા ક્યારેય નહીં જાય અને તમારા આટલા મોંઘા કપડાં આ લોહીના ડાઘાના લીધે ખરાબ થઈ જશે. પોતાના નોકરની આવી વાત સાંભળીને શેઠજી કહેવા લાગ્યા કે ભાઈ, મારા કપડાં મારા દીકરાથી વધારે કિંમતી નથી. એટલે તું મારા કપડાની ચિંતા ન કર અને જલ્દીથી બજારમાં જા અને મારા દીકરા માટે કાજુ બદામ લઈને આવ. મારે મારા દીકરાને કાજુ બદામ ખવડાવવા છે જેનાથી મારો દીકરો જલ્દી સ્વસ્થ થઈ શકે. આના શરીરમાંથી ઘણું બધું લોહી વહી ગયું છે, એટલે મારે એને રોજ પૌષ્ટિક વસ્તુઓ ખવડાવવી છે જેનાથી એના રક્તની પૂર્તિ થઈ શકે. મિત્રો, શેઠની વાત સાંભળીને આ નોકર બજારમાં ગયો અને બજારમાંથી ફળોનો રસ અને કાજુ બદામ લઈને આવી ગયો. શેઠજી પોતાના પુત્રની એક માની જેમ સેવા કરી રહ્યા હતા. એને ફળોનો રસ પીવડાવવા લાગ્યા, દૂધમાં કાજુ બદામ નાખીને ખવડાવવા લાગ્યા. ધીરે ધીરે શેઠનો દીકરો સ્વસ્થ થવા લાગ્યો. હવે તો શેઠજી આખો દિવસ પોતાના દીકરા પાસે રહેતા હતા. જ્યારે એનો દીકરો પૂરી રીતે સ્વસ્થ થઈ ગયો ત્યારે શેઠને શાંતિ થઈ. ત્યારબાદ શેઠજીએ પોતાની દુકાને જવાનું શરૂ કર્યું.
શેઠજીને હંમેશા પોતાના દીકરાની ચિંતા રહેતી હતી. મિત્રો, ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે શેઠનો દીકરો પણ મોટો થઈ ગયો અને હવે એ વિવાહ લાયક થયો હતો. એટલે શેઠજીએ એક ભણેલી ગણેલી છોકરી સાથે ધામધૂમથી એના વિવાહ કરાવ્યા. હવે શેઠની વહુ ઘરમાં આવી હતી એટલે વહુ અને દીકરા સાથે રહીને શેઠની જિંદગી ખૂબ આરામથી વીતવા લાગી. શરૂઆતમાં તો વહુએ પોતાના પતિ અને સસરાજીની ખૂબ સારી રીતે સેવા કરી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એવી રીતે શેઠની પુત્રવધૂના સ્વભાવમાં બદલાવ આવતો ગયો. હવે તો વહુ શેઠજી સાથે રોજ રોજ ખરાબ વર્તન કરવા લાગી અને શેઠજી પણ વહુના વર્તનને સમજી રહ્યા હતા, પરંતુ શેઠજી આ વાતની ક્યારેય કોઈ સાથે ચર્ચા નહોતા કરતા અને ના તો પોતાની વહુ પ્રત્યે એના મનમાં ક્યારેય નારાજગી આવી. શેઠજી તો એવું વિચારતા હતા કે કોઈ વાંધો નહીં, વહુ તો હજુ નવી છે, જ્યારે એના પર જવાબદારી આવશે ત્યારે એ બધું સમજવા લાગશે. શેઠને એવું લાગતું હતું કે મારી વહુ અને દીકરો જ તો છે જે વૃદ્ધાવસ્થામાં મારો સહારો બનશે. હજુ સુધી તો હું પણ કામ કરી શકું છું અને કોઈ પણ સહારા વગર રહી શકું છું, તો હું મારા દીકરા અને વહુ પર બોજ શા માટે બનું? આવું વિચારીને શેઠજી હંમેશા ખુશ રહેતા હતા. મિત્રો, સમયની સાથે સાથે શેઠજી વૃદ્ધ થયા હતા અને એ તો તમે જાણો છો કે કદાચ કોઈ વ્યક્તિ ગમે એટલો સામર્થ્યવાન હોય, પરંતુ વૃદ્ધાવસ્થામાં એને બીજાના સહારાની જરૂરિયાત પડે છે. દરેક વ્યક્તિ એક દિવસ આ અવસ્થાનો સ્વીકાર કરે છે. મિત્રો, આ બાજુ સમયની સાથે સાથે શેઠ પર વૃદ્ધાવસ્થા આવતી ગઈ અને શેઠની દુકાન રોજ રોજ વધતી ગઈ. હવે તો એની દુકાન એક મોટા શોરૂમમાં બદલાઈ ગઈ હતી. આખા શહેરમાં શેઠનો શોરૂમ પ્રસિદ્ધ થઈ ગયો. રોજ રોજ એના શોરૂમ પર ગ્રાહકોની ભીડ લાગેલી રહેતી હતી. હવે તો આ દુકાન શેઠનો દીકરો સંભાળતો હતો. મિત્રો, એક દિવસ શેઠ અને એનો દીકરો સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ત્યારે શેઠજીએ એના દીકરાને કહ્યું કે દીકરા, હવે તો તું બધી રીતે લાયક થઈ ગયો છો, દુકાન પણ સારી રીતે સંભાળી રહ્યો છો અને હું હવે વૃદ્ધ થઈ ગયો છું, એટલે મારાથી હવે કોઈ કામ નહીં થઈ શકે. એટલા માટે મેં એવું વિચાર્યું છે કે હું મારી બધી જ સંપત્તિ તારા નામે કરી દઉં અને ઘરની તિજોરીની ચાવી વહુને સોંપીને હવે હું નિવૃત્તિનું જીવન વ્યતીત કરું. મિત્રો, શેઠજીની આવી વાત એના દીકરા અને વહુને ખૂબ સારી લાગી. દીકરો અને વહુ મનમાં ને મનમાં ખૂબ રાજી થવા લાગ્યા અને બીજા દિવસે શેઠજીએ પોતાની બધી જ સંપત્તિ દીકરાના નામે કરી દીધી અને ઘરની તિજોરીની ચાવી વહુને સોંપી દીધી અને કહ્યું કે વહુ, હવે આ ઘરની જવાબદારી પૂરી રીતે તારા પર છે, એટલે હવે આ ઘરને સારી રીતે ચલાવવાની જવાબદારી તારી છે અને મારે તો શું જોઈએ? મને તો સમયસર ભોજન પાણી આપતી રહેજે અને મારી સાર સંભાળ રાખતી રહેજે. અને આમ પણ પિતાની બધી જ સંપત્તિ દીકરાની જ હોય છે. ત્યારે શેઠની વહુ અને દીકરાએ શેઠને કહ્યું કે પિતાજી, તમે ચિંતા ન કરતા અને અમારા રહેતા તમને કોઈ કષ્ટ નહીં થાય. અમે બંને તમારી સારી રીતે સાર સંભાળ રાખશું. હવે તો શેઠની વહુ મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થવા લાગી અને વિચારવા લાગી કે હવે હું મારી મન મરજીથી ખર્ચો કરી શકીશ અને હું જેવા ચાહું એવા કપડાં પહેરી શકીશ, મારી જેવી ઈચ્છા હશે એવું ખાઈ શકીશ, મારા મનમાં આવશે એ ખરીદી શકીશ. મિત્રો, શેઠજી પોતાની બધી જ સંપત્તિ દીકરાના નામે કર્યા બાદ બીજા દિવસે પોતાના નોકર સાથે દુકાને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં શેઠના નોકરે શેઠને કહ્યું કે શેઠજી, શું તમે કોઈ તીર્થયાત્રા પર જવાના છો? એટલે શેઠજીએ કહ્યું કે નહીં. એટલે નોકરે કહ્યું કે તો પછી તમે અત્યારથી જ તમારી બધી સંપત્તિ તમારા દીકરાના નામે શા માટે કરી દીધી? એટલે શેઠજી કહેવા લાગ્યા કે અરે ભાઈ, એમાં શું વાંધો છે? આજે નહીં તો કાલે મારી સંપત્તિ તો મારા દીકરા અને વહુને જ મળવાની છે અને એ સંપત્તિ મેં અત્યારે આપી દીધી તો શું વાંધો છે? અને હું તો એવું જ ચાહું છું કે મારો દીકરો અને વહુ ખુશ રહેવા જોઈએ અને જ્યારે એ બંને રાજી રહેશે તો મારી સારી રીતે સાર સંભાળ રાખશે. એટલે તું મને સલાહ આપવાનું રહેવા દે. મારે શું કરવું જોઈએ એ મને સારી રીતે ખબર છે. મિત્રો, શેઠનો આવો જવાબ સાંભળીને નોકર ચૂપ થઈ ગયો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો
અને સમયની સાથે સાથે વૃદ્ધાવસ્થા શેઠ પર વધારે હાવી થવા લાગી. શેઠને હવે આંખેથી દેખાવાનું ઓછું થવા લાગ્યું, કાનેથી સંભળાવાનું ઓછું થવા લાગ્યું. એના શરીરમાં કમજોરી આવવા લાગી. ચાલવા માટે પણ એને નોકરના સહારાની જરૂર પડવા લાગી. પરંતુ શેઠ હજુ પણ પોતાના નોકરના સહારે ચાલીને દુકાને જઈ રહ્યા હતા અને પોતાના દીકરાના કામમાં મદદ કરતા રહેતા. ધીરે ધીરે વૃદ્ધાવસ્થાના લીધે શેઠના શરીરને રોગોએ ઘેરી લીધું. એટલે શેઠજી બીમાર થઈ ગયા અને હવે શેઠ પલંગ પર પડ્યા હતા. હવે તો સહારા વગર શેઠજી ઊભા થવામાં પણ તકલીફ અનુભવતા હતા. એક દિવસ શેઠના દીકરાએ કહ્યું કે પિતાજી, તમે બીમાર છો એટલા માટે તમે પલંગ પર ન સૂવો. તમને પલંગ પર ચડવા ઉતરવામાં ઘણી બધી તકલીફ થશે. એટલે શેઠ કહેવા લાગ્યા કે હા દીકરા, તું સાચું કહી રહ્યો છો, મને હવે પલંગ પર ચડવામાં તકલીફ પડે છે. ત્યારબાદ શેઠના દીકરાએ એના પિતાજીની પથારી જમીન પર કરી દીધી. હવે આ વૃદ્ધ પિતા આખો દિવસ જમીન પર પડ્યા રહેતા અને એનો દીકરો દુકાન પર જતો રહેતો. આ બાજુ શેઠની વહુ આખો દિવસ પોતાના કામોમાં વ્યસ્ત રહેતી. ક્યારેક માર્કેટમાં જતી તો ક્યારેક સહેલીઓ સાથે ફરવા જતી. વહુ તો પોતાના કામોમાં એટલી મસ્ત રહેતી હતી કે એ પોતાના સસરાજીને ભોજન પાણીનું પણ પૂછતી નહોતી. બિચારા વૃદ્ધ પિતા હવે પથારીમાં પડ્યા અવાજ લગાવતા રહેતા, પરંતુ કોઈ એનો અવાજ સાંભળવા વાળું હતું નહીં. શેઠનો દીકરો અને વહુ તો પોતપોતાની દુનિયામાં મસ્ત હતા, પરંતુ એના વૃદ્ધ પિતાની એને બિલકુલ ચિંતા નહોતી. દીકરો આખો દિવસ દુકાન પર રહેતો અને સાંજે જ્યારે ઘરે આવતો ત્યારબાદ પોતાની પત્ની સાથે શહેરમાં ફરવા અને ખાવા પીવા માટે જતો રહેતો. હવે તો એની વહુએ ઘરમાં ભોજન બનાવવાનું પણ ઓછું કર્યું હતું. એ રોજ પોતાના પતિ સાથે બહાર હોટલમાં જઈને સ્વાદિષ્ટ ભોજન કરતી હતી અને ઘરે એના વૃદ્ધ પિતાને 2-3 દિવસ પહેલાની વાસી રોટલીઓ ખાવા માટે આપતી હતી. હવે વૃદ્ધ પિતા પોતાના દીકરાના આવવાની રાહ જોતો રહેતો, પરંતુ એના દીકરા પાસે પિતાજીને મળવાનો સમય નહોતો. હવે આ વૃદ્ધ પિતાના હાલચાલ પૂછવા પણ કોઈ નહોતું આવતું. એટલે પિતાજીની આંખો ભરાઈ આવી અને એ વિચારવા લાગ્યા કે જે દીકરાને મેં ખવડાવ્યું પીવડાવ્યું, એને ભણાવ્યો ગણાવ્યો, એના સુખ દુઃખનો હંમેશા ખ્યાલ રાખ્યો, પરંતુ એ દીકરા પાસે જ મારા માટે 2 મિનિટનો સમય નથી. હવે તો શેઠના દીકરા અને વહુએ પિતાજી પાસે જવાનું પણ બંધ કર્યું હતું. પરંતુ શેઠનો નોકર પોતાના માલિકનું ખૂબ ધ્યાન રાખતો હતો. નોકર રોજ દુકાને જતા પહેલા પોતાના માલિક પાસે આંટો મારતો હતો અને એના હાલચાલ પૂછીને દુકાને જતો રહેતો. ક્યારેક શેઠને કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થતી તો આ નોકર સાંજે લાવીને ચૂપચાપ આપી જતો. ચૂપચાપ એટલા માટે આપતો હતો કે જેનાથી શેઠની વહુ એને ખીજાય નહીં. કદાચ શેઠની વહુ એને જોઈ લેતી તો એની ફરિયાદ એના પતિને કરતી કે આપણો નોકર પિતાજીની તબિયત બગાડી રહ્યો છે. એક દિવસ નોકરે શેઠને પૂછ્યું કે શેઠજી, તમને કોઈ પરેશાની તો નથી ને? ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે ભાઈ, આમ તો કોઈ પરેશાની નથી, પરંતુ અહીંયા જમીન પર પડ્યા મારી કમર અકળાઈ ગઈ છે, એટલે તું મને ઊભો કરીને બેસાડી દે. ત્યારબાદ નોકરે શેઠને સહારો આપીને ઊભા કર્યા અને એને સહારો આપીને થોડા ચલાવ્યા. ત્યારબાદ એને પલંગ પર સુવડાવી દીધા અને કહ્યું કે શેઠજી, તમે પલંગ પર સૂવો, તમને પલંગ પર સૂવાથી વધારે આરામ મળશે. હવે નોકર શેઠને પલંગ પર સુવડાવીને દુકાને જતો રહ્યો અને બપોરના સમયે શેઠજીને ખૂબ તરસ લાગી હતી. એ પોતાની વહુને બોલાવીને પાણી માંગી રહ્યા હતા, પરંતુ શેઠની વહુ તો એ સમયે ઘરમાં હતી નહીં. એ તો એની સહેલીઓ સાથે બહાર ગપ્પા મારી રહી હતી. આ બાજુ શેઠજી પાણી માંગીને થાકી ગયા. જ્યારે કોઈએ એને પાણી ન આપ્યું ત્યારે શેઠજી પાણી પીવા માટે સ્વયં જેમ તેમ કરીને ઊભા થયા. શેઠ જ્યારે પલંગ પરથી ઊભા થયા ત્યારે જ પગ પર કાબુ ન રહ્યો અને નીચે પડી ગયા. પડી જવાના લીધે એના માથામાં ગંભીર ઈજા થઈ. એના માથામાંથી ઘણું બધું લોહી નીકળવા લાગ્યું. આ બાજુ શેઠના નીચે પડવાનો અવાજ સાંભળીને એની વહુ દોડીને એના રૂમમાં આવી અને જોયું તો એના સસરા નીચે પડેલા હતા. આ જોઈને વહુએ એના સસરાને ઊભા તો ન કર્યા, પરંતુ એના પર ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે ડોસો પડી ગયો છે,
આના કરતાં તો મરી ગયો હોત તો સારું હોત. ત્યારબાદ વહુએ ફોન કરીને એના પતિને આ વાત જણાવી કે તમારા પિતાજી પલંગ પરથી નીચે પડી ગયા છે અને એના માથામાં વાગ્યું છે. ત્યારે શેઠના દીકરાએ નોકરને કહ્યું કે તમે ઘરે જાઓ, મારા પિતાજી પલંગ પરથી નીચે પડી ગયા છે એટલે તમે એને દવાખાને લઈ જાઓ. હું દુકાન બંધ કરીને દવાખાને પહોંચી જઈશ. ત્યારબાદ નોકર દોડતો દોડતો ઘરે પહોંચ્યો. ઘરે આવીને જોયું તો શેઠ હજુ પણ એ જ જગ્યાએ નીચે પડેલા હતા. શેઠની વહુએ તો એને હાથ પણ નહોતો લગાવ્યો. ત્યારબાદ નોકરે પોતાના માલિકને જેમ તેમ કરીને ઉઠાવ્યા અને દવાખાને લઈ ગયો. કેમ કે નોકર પણ ઘણો વૃદ્ધ થઈ ગયો હતો, તો પણ એ હિંમત કરીને એને લઈ ગયો. મિત્રો, આ વૃદ્ધ નોકર પોતાના માલિકને ખભા પર ઉઠાવીને દવાખાને લાવ્યો અને ત્યાં શેઠને બેસાડીને શેઠના દીકરાને શોધવા લાગ્યો. પરંતુ શેઠનો દીકરો ક્યાંય જોવા ન મળ્યો. એટલે નોકરે એને ફોન કર્યો અને કહ્યું કે તમે ક્યાં છો? તમારા પિતાજીને ઘણી ગંભીર ઈજા થઈ છે, એટલે તમે જલ્દી દવાખાને આવો. ત્યારે શેઠના દીકરાએ કહ્યું કે તમે પિતાજીને લઈને ત્યાં બેસો, અત્યારે દુકાને ઘણા બધા ગ્રાહકો છે, એટલે હું મારું કામ પૂર્ણ કર્યા બાદ ત્યાં આવું છું. મિત્રો, હવે નોકર દવાખાનાની બહાર બેસીને શેઠના દીકરાને આવવાની રાહ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે એક દિવસ એવો હતો જ્યારે શેઠના દીકરાને માથામાં વાગ્યું હતું. ત્યારે અમારા માલિક એને ખુદ દોડતા દોડતા દવાખાને લાવ્યા હતા, પરંતુ આજે તો શેઠના દીકરા પાસે ગાડી છે, તો પણ 1 કલાક થવા આવી છે અને હજુ સુધી અહીં નથી પહોંચ્યો. મિત્રો, લગભગ 1.5 કલાક બાદ શેઠનો દીકરો દવાખાને આવ્યો અને ત્યારબાદ એણે પોતાના પિતાને ડોક્ટરને બતાવ્યા. પરંતુ ડોક્ટરે જ્યારે જોયું તો કહેવા લાગ્યા કે અરે ભાઈ, આને તો ખૂબ ગંભીર ઈજા થયેલી છે, એટલે આને અહીંયા એડમિટ કરવા પડશે. ડોક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો કહેવા લાગ્યો કે અરે ડોક્ટર સાહેબ, તમે આને અહીં એડમિટ ન કરો અને એમને એમ એના ઘા ઉપર મલમ લગાવીને દવાઓ આપી દો. કેમ કે આને અહીં એડમિટ કરશું તો મારે એની સાથે અહીંયા રહેવું પડશે અને એના લીધે હું મારી દુકાન પણ ટાઈમસર નહીં ખોલી શકું અને ઘરે પણ નહીં પહોંચી શકું. મારી પત્ની મારા વગર નથી રહી શકતી, એટલે તમે આને એડમિટ ન કરીને એમને એમ દવાઓ આપી દો. ત્યારે ડોક્ટરે કહ્યું કે ઠીક છે, હું આની મલમ પટ્ટી કરીને અમુક દવાઓ લખી આપું છું. દવાઓ થોડી મોંઘી જરૂર આવશે, પરંતુ તમારા પિતાજી જલ્દી ઠીક થઈ જશે. ત્યારે ડોક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો કહેવા લાગ્યો કે અરે ડોક્ટર સાહેબ, આટલી મોંઘી દવાઓ લખવાની શું જરૂર છે? દવાઓ થોડી સસ્તી હોય એવી લખી આપો. 4-5 દિવસના બદલે આને સાજા થવામાં કદાચ 10-12 દિવસ લાગશે અને આમ પણ આના વગર અત્યારે મારું કોઈ કામ રોકાયેલું નથી. આખો દિવસ તો આમ પણ પડ્યા રહે છે, એટલે તમે સસ્તી દવાઓ લખો, એટલે પડ્યા પડ્યા આરામથી ખાતા રહેશે. મિત્રો, આ ડોક્ટર શેઠજી અને એના દીકરાને સારી રીતે ઓળખતા હતા. શેઠના દીકરાની આવી વાત સાંભળીને ડોક્ટર અને નોકરની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ ડોક્ટર શેઠના દીકરાને પોતાની ઓફિસમાં લઈ ગયા અને કહેવા લાગ્યા કે વાહ દીકરા, તું તો તારા પુત્ર હોવાનું મૂલ્ય સારી રીતે ચૂકવી રહ્યો છો. તારી જેવા દીકરાઓ તો આ ધરતી પર બોજ છે. એક દિવસ એવો હતો જ્યારે તું નાનો હતો અને તારા માથામાં નાની એવી ઈજા થઈ હતી. ત્યારે તારા પિતાજી તને વાગેલું જોઈને વ્યાકુળ થઈ ગયા હતા. એ દોડતા દોડતા મારી પાસે આવ્યા અને એમણે એ સમયે મને કહ્યું હતું કે ડોક્ટર સાહેબ, તમે મોંઘામાં મોંઘી દવાઓ લખી આપો. કદાચ મારા દીકરાના ઈલાજમાં મારી બધી જ સંપત્તિ વેચાઈ જાય તો ભલે વેચાઈ જાય, પરંતુ મારો દીકરો જલ્દીથી સારો થવો જોઈએ. અને એક તું છો કે તારા એ જ પિતા માટે સસ્તી દવાઓ લખાવી રહ્યો છો. તું કેવો દીકરો છો? ડોક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો હેરાન રહી ગયો. મિત્રો, ડોક્ટરે કહ્યા બાદ નોકરે કહેવાનું શરૂ કર્યું કે દીકરા, તને નથી ખબર કે શેઠજીએ તને કેવી રીતે પાળી પોષીને મોટો કર્યો છે. તારો જન્મ થયો ત્યારબાદ તારી માં તો સ્વર્ગે સિધાવી ગઈ હતી. ત્યારે તારા પિતાજીએ તારું એક માની જેમ પાલન પોષણ કર્યું હતું. તારી ખુશી માટે શેઠજીએ પોતાના બીજા વિવાહ પણ ન કર્યા અને તું જ્યારે પરેશાન થઈ જતો ત્યારે તારા પિતાજી તારી સાથે તારા પડછાયાની જેમ રહેતા હતા. જ્યારે તું 10 વર્ષનો હતો
ત્યારે એક દિવસ તારા માથામાં પણ વાગ્યું હતું. એ સમયે તારા પિતાજી દુકાન ખુલ્લી છોડીને તને લઈને 5 કિલોમીટર દોડતા દોડતા ડોક્ટર પાસે આવ્યા હતા અને આજે તારે અહીં આવવામાં 1.5 કલાક લાગી ગઈ. તારા લોહીથી એના કપડાં લાલ થઈ ગયા હતા અને જ્યારે મેં એને કપડાં સાફ કરવાનું કહ્યું તો એણે મને એવું કહ્યું કે મારા કપડાં મારા દીકરાના જીવન કરતાં વધારે કિંમતી નથી અને આ એ જ તારા પિતાજી છે. જ્યાં સુધી તું સારી રીતે સાજો ન થયો ત્યાં સુધી તને છોડીને દુકાને પણ નહોતા આવ્યા અને એક તું છો જેને પોતાના પિતાની જરાય પરવા નથી. દીકરા, તું તારા પિતાજીને સાચવવાની જવાબદારીથી ભાગી રહ્યો છો. તારી અંદર માનવતા મરી ગઈ છે. ધિક્કાર છે તારા જેવા સંતાનોને. ભગવાન આવા સંતાનો કોઈને ન આપે. પોતાના નોકર અને ડોક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો રડવા લાગ્યો. એની આત્મા એને ધિક્કારવા લાગી અને એ તરત જ ડોક્ટરના પગમાં પડીને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ડોક્ટર સાહેબ, તમે મારી આંખો ખોલી દીધી છે. હું મારા પિતાજીના ઋણને ભૂલી ગયો હતો. હું મારી પત્નીના પ્રેમમાં પડીને મારા દેવતા સમાન પિતાને ભૂલી ગયો, જેમણે મને ખુશ રાખવા માટે ખુદના તમામ સુખોનો ત્યાગ કર્યો હતો. એ જ પિતાજીને હું પરાયા કરીને એની સાથે ખરાબ વર્તન કરતો રહ્યો. હું મારા કરેલા કર્મો પર ખૂબ શર્મિંદા છું. મને માફ કરી દ્યો. ત્યારે ડોક્ટર સાહેબે કહ્યું કે દીકરા, મારી પાસે માફી માંગવાની કોઈ જરૂર નથી, પરંતુ તું તારા પિતાજી પાસે માફી માંગ. ત્યારબાદ એ એના પિતાજી પાસે ગયો અને એના ચરણ પકડીને માફી માંગવા લાગ્યો. ત્યારબાદ પોતાના પિતાજીને હોસ્પિટલમાં એડમિટ કર્યા અને એની પાસે રહીને એની દેખભાળ કરવા લાગ્યો અને સારામાં સારો ઈલાજ કરાવ્યો. ત્યારે પિતાજીએ જોયું કે એનો દીકરો હવે પૂરી રીતે સુધરી ગયો છે, એની અંદર સંસ્કાર આવી ગયા છે. ત્યારે એ વૃદ્ધ પિતા પણ ખૂબ પ્રસન્ન થયા અને પોતાના દીકરાને ગળે લગાવીને કહેવા લાગ્યા કે દીકરા, આજે હું ખૂબ ખુશ થયો છું કે તને તારા જીવનની હકીકત સમજાઈ ગઈ. કેમ કે જે વૃદ્ધાવસ્થા આજે મારા પર છે એ અવસ્થા કાલે તારે પણ આવશે અને જ્યારે તારા વહુ અને દીકરાઓ તારી સાથે આવું વર્તન કરશે તો તને કેટલું દુઃખ થશે. એટલા માટે દીકરા, જીવનમાં ક્યારેય પોતાના કર્તવ્યથી, પોતાના પુત્ર ધર્મથી વિમુખ ન થવું જોઈએ. દરેક મનુષ્યને પોતાના પુત્ર અને પૌત્ર પાસેથી એટલી જ આશા હોય છે કે વૃદ્ધાવસ્થામાં એ અમારો સહારો બને. બાળપણમાં પિતા પુત્રને પાળે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર પિતાને પાળે છે અને આ આપણો ધર્મ છે. વૃદ્ધ પિતાજી એના દીકરાને સમજાવે છે કે પુત્ર, તું મારી આ 3 વાતો હંમેશા યાદ રાખજે તો વૃદ્ધાવસ્થામાં તારે ક્યારેય દુઃખનો સામનો નહીં કરવો પડે. પહેલી વાત, પોતાના સંતાનો પર હંમેશા દ્રષ્ટિ બનાવી રાખજો. સંતાનો કોઈ અસામાજિક લોકોનો સંગ ન કરે એનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે દુષ્ટ લોકો સાથે રહેવાથી એની અંદર પણ દુષ્ટતાનો ભાવ આવે છે. બીજી વાત કે પોતાના સંતાનોને હંમેશા સારા સંસ્કારો આપતા રહેવું. જે સંતાન સંસ્કારહીન રહે છે એવા સંતાનો પોતાના કર્તવ્યોથી વિમુખ થાય છે અને આવા સંતાનો હંમેશા પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાવસ્થામાં સહારો નથી આપતા. ત્રીજી વાત, પોતાની સંપત્તિ પોતાના જીવતા જીવ સંતાનોના નામે ક્યારેય ન કરવી. મનુષ્ય જ્યારે ખાલી થઈ જાય છે તો લોકો એની કેર કરવાનું છોડી દે છે અને સંપત્તિ મેળવીને ભટકી જાય છે. મેં પણ આવું જ કર્યું હતું. મેં મારા જીવતા જીવ મારી બધી જ સંપત્તિ તને આપી દીધી અને બધું જ તારું થઈ ગયા બાદ તને મારી પાસેથી કંઈ મેળવવાનો લોભ ન રહ્યો. એટલા માટે તે મારું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું. કેમ કે ધન મેળવીને હંમેશા દીકરાઓ બગડી જાય છે અને એ પોતાના વૃદ્ધાવસ્થામાં પહોંચેલા માતા પિતાની દેખરેખ નથી કરતા. મિત્રો, આજે શેઠના દીકરાને પોતાના કરેલા પર ખૂબ શર્મિંદગી થઈ રહી હતી. આવી રીતે શેઠનો દીકરો પોતાના પિતાનો ઈલાજ કરાવીને પોતાના ઘરે લાવ્યો અને એની સારી રીતે સેવા કરવા લાગ્યો. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.